સર્વને સ્તુતિ થાય છે રૂપસુંદર ગણો ભંગારી સપ્તમાના કરીને ભંગારી ગાયનું પ્રતિક શિવા શંકર શિવ ચ નમસ્તુ વાસ્તુ ભજનપતિ નમો ઈશ્વરથી મહાંતરતિ નમો સહજ સિંચાઈ સહજ ભુજાય સહજ સંખ્યા પ્રમાણે નમો હિલ્લા ઉલ્લા ભક્તે ભક્તાનું ભક્તિને હાર પ્રભુ એવા સ્થિતિ તો મહાદેવ વાસુદેવ સાધુ ભક્તાનું માસ ભોળો પદાર્થો બ્રહ્મહી ઓમ નમઃ શિવાય. તમે હવે આ બાજુ હા બધા આવી જાઓ બધા હા બધા આવી જાઓ હા શ્લોક બોલો એકાદ કઈ ક્યાં રાખો ને બસ એ
મેળાનું મહત્વ અને એના વિશે જરા આપ કહેશો? શ્રાવણના પવિત્ર માસે હા દર વર્ષના જેમ પરંપરાગત હા વર્ષોથી ચાલી આવતી પરંપરા હા. સીતામાના મંદિરે જે સાતમ આઠમનો મેળો યોજાય છે હા એનું આજે 2024 આજના વર્ષના અંદર હા પરંપરાગત રીતે હા. તમામ સંતો મંતો અને ગામના તમામ આગેવાનો હા. એ સ્થાનિક એમાં આજે મેળો ખુલ્લો મૂકવામાં આવે છે. બરાબર છે. ધાર્મિક લાગણી વાંકાનેરની સાતમ આઠમના મેળા સાથે જોડાયેલી છે. હા મંદિરનું મહત્વ ખાસ હા. કરીને ગામના આપણા માતૃશક્તિ બરાબર છે. એનું માટે એક હા. શ્રદ્ધાનો આ એક સ્થળ છે બરાબર છે. અને દર વર્ષે વર્ષોથી જે પરંપરા ચાલતી આવે છે બરાબર અને છે. જે લાગણી વિસ્તારની મંદિર સાથે જોડાયેલી બરાબર. છે એના ભાગરૂપે આ મેળો આજે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. થેન્ક યુ. હા એમ. શીતળા સાતમ હા જે માતાજીની આપણા બાળકો હા જન્મેલ હોય કે કોઈને ઓરી અછબડા નીકળ્યા હોય હા. તે માટે માતા પાર્વતીએ અવતાર લીધેલો છે આ બરાબર છે. શીતળામાનો. હા હા અને બધાને દુઃખ ભાંગવા હા માતાજી આવ્યા ને એને માટે ઠંડાઈ સિવાય કાંઈ દેવાતું નથી એટલે બરાબર. હરિયાળી કે સાકર કે તારી ઘરાસનો પ્રસાદ કરે બરાબર છે. અને છોકરાને પગે લગાડે હા. 3 દિવસ થાય એટલે એના ઓળીને નમાવે છે. હા અહીંયા 3 માતાજી છે, હા શીતળા માતાજી, ઓળી માતાજી, અછબડા માતાજી. બરાબર છે. ભાઈ છે બળિયાભાઈ. વાહ બરાબર છે. 5 મહાદેવ છે. હા વાહ અને 1435 જીવતા સમાધિ લીધેલી જ્ઞાનીગીરી બાપુનો ધૂણો છે, Yeah. સમાધિ છે આ. હા. 1435 છે ઓહો લખેલું. વાહ વાહ વાહ. અને ઈ આપણે ભંગેશ્વરના ગુરુભાઈ છે. ભંગેશ્વર હા મહાદેવ રહ્યો. હા અને ગઢિયાવાળા બાપુ અત્યારે હયાત છે. સાચી વાત. ઈ આવે છે અહીંયા. હા બરાબર એનો પરચો ને એનું હા. હવા ને જે એનું હોય ને હા, હા. સ્વરમાં આવી જાય છે. સમજ્યા? બરાબર. ભલે મહાદેવ હર. મહાદેવ. વાંકાનેર સીતા માતાનું મંદિર હા એટલે કે વાંકાનેરના ગઢિયામાં હા વસેલા આ સીતા માતાજી માટે થઈને હા વાંકાનેર તો નહીં પણ પૂરા સૌરાષ્ટ્રના લોકો હા. આ સીતા માતાના મંદિરે દર્શન કરવા આવે છે અને હા. એ સાતમના દિવસે બરાબર. સાતમના દિવસે હા મા શીતળાના દર્શન કરીને અને મેળા અહીંથી શરૂ થાય છે. બરાબર. અહીંથી 3 દિવસનો મેળો સાતમ આઠમનો બરાબર. દસમનો મેળો નાગાબાવાનો છે. હા. શીતળા માતા અને નાગાબાવાજી હા સાથે છાબાઓ પર જોડાયેલા છે જે હા. કોમી એકતાના ત્રણેય પ્રતીક છે. વાંકાનેરના મહારાજા સાહેબને શુભેચ્છા હા. કે આ મેળાનું આજે ઉદઘાટન કર્યું. થેન્ક યુ. ધોળેશ્વરનો મેળો આજથી ચાલુ થયો છે. સાંસદ શ્રી કેસરી બાપાના વરદ હસ્તે આજે મેળો ધોળેશ્વર મહાદેવના દર્શન પૂજન શીતળા માતાજીના દર્શન પૂજન કર્યા બાદ આજે મેળાને વિવિધતા આપી અને શ્રીફળ વધેરી અને દીપ પ્રાગટ્ય કરી અને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આપ જે રાઇડ્સ બધી જે છે બહુ સરસ જોવા
આચરણ પણ કરવું વાતાવરણ મળશે. આઈસ્ક્રીમ પણ છે. હા, મેળો કેટલા દિવસનો છે અને કેવી રીતે છે બધું જરા કહેશો? અહીંયા 24 તારીખથી લઈને તો 30 તારીખ લગીને અહીંયા આગળ 7 દિવસનો મેળો રાખેલ છે. બરાબર છે. પછી એમાં ક્યાં રાઇડ્સ તે બધા છે તમારી પાસે? આમ ઓલ રાઇડ છે, બ્રેક ડાન્સ છે, ઝૂલો છે, હલંબો છે, ટોરા છે, હા, ડ્રેગન છે, વાહ, નાવ છે, નાની નાની છોકરાની રાઈડો છે, હા, ખાણીપીણીના સ્ટોલ છે, બરાબર, રમકડાના અનેક સ્ટોલ છે. બરાબર છે. પછી ભાવ બધો વ્યાજબી શું? ભાવ બધો રીઝનેબલ. પછી વધારે ઓલું થશે તો ભીડ વધારે થશે તો વધારી દેશો ભાવ કે આને? સરકારશ્રીના નિયમ મુજબ. બસ એમ એટલે એમ. બરાબર.